વધુ સમાચારમાં વાત કરીએ તો નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 4ના એક વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી। આ ઘટનાની ગંભીરતા વચ્ચે રાત્રે 108 મારફતે બાળકોને નસવાડી દવાખાને ખસેડવામાં આવ્યો અને નસવાડી સીએચસીના ડોક્ટરે વિદ્યાર્થીની ચકાસણી કરી અને તેને માર મારવાનું કહેવામાં આવ્યું છે। પુષ્ટિ કરી છે। મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અગમ્ય કારણોસર શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો। મારના કારણે વિદ્યાર્થીનું માથું સારી રીતે સીધું ન રહી શકતું હતું, જેના લીધે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। બાળકની હાલત જોઈ માતા પિતા અત્યંત ચિંતિત બન્યા છે અને ત્યારે વિદ્યાર્થીને રાત્રિ દરમિયાન હોસ્પિટલ લઈ જવાયો તો ધોરણ 4ના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો તેનો આ વિડીયો પણ સામે આવ્યો છે। દવાખાને તેને ખસેડવામાં આવ્યો। સીએચસી નસવાડીના ડોક્ટરે વિદ્યાર્થીના ઈજાની પુષ્ટિ પણ કરી છે। મારના કારણે વિદ્યાર્થીનું માથું સીધું ન થાય તેવી સ્થિતિ પણ અહીં જોવા મળી છે। તો નિશાળે ભણવા જાય છે તો તે પછી સાહેબે એને કંઈક મારપીટ કરી છે, એ બહુ શું સીધું થતું નહીં અને એવી રીતે કેટલી વાર મારપીટ કરેલી છે કે પેશાબ બી થઈ ગયેલો છે પેન્ટમાં જ અને કંઈ બી આવી શિક્ષા આપે છે સાહેબ। અને બીજું છોકરાઓને આ રીતની શિક્ષા કરે છે એ સાહેબ, એટલે એ સાહેબ કાયદેસરની કાર્યવાહી કરવી પડે। મેં નસવાડી 108માં લાવ્યા છે અને અમને દાખલ કર્યો છે નસવાડી હોસ્પિટલ। પોલીસ કેસ થાય અને એવી રીતે અમારી પિતા તરીકે પોલીસ કેસ થાય એવી અમારી માંગણી છે। તો શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને માર માર્યાની આ ઘટના પ્રકાશમાં આવી છે। આ ક્રૂર શિક્ષક, આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે બાળક હજુ ધોરણ 4માં અભ્યાસ કરે છે અને તેની આ પ્રકારની હાલત આ ક્રૂર શિક્ષકે કરી છે। અહીં વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની જે માર મારવામાં આવે છે, આ પ્રકારની જે હરકત કરવામાં આવે છે તેને લઈને એક ચિંતાજનક સવાલ પણ ઊભો થાય છે। આ સાથે વધુ માહિતી માટે છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા રફીક મકરાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। રફીક, અહીં ધોરણ 4ના વિદ્યાર્થીને જે શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો છે, આ ક્રૂર શિક્ષકે માર માર્યો, તેના પાછળનું કોઈ કારણ? કૃપા આપને જણાવ્યા ચોક્કસથી કે નસવાડી તાલુકાના કેસરપુરા પ્રાથમિક શાળામાં આ જે વિદ્યાર્થી છે તે ધોરણ 4માં અભ્યાસ કરતો હતો અને આ વિદ્યાર્થીને રાત્રિ દરમિયાન જે શિક્ષકે જે છે માર માર્યો છે અને 108 મારફતે તેને નસવાડી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો। નસવાડી સીએચસીના ડોક્ટરે આ વિદ્યાર્થીને માર માર્યો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીને કોઈ કારણોસર શિક્ષકે માર માર્યો હોય તેવું લાગી રહ્યું છે। જી કૃપા। બિલકુલ, તો ધોરણ 4નો આ બાળક છે, સ્વાભાવિક છે કે બાળકમાં હજુ સમજણ એટલી ન હોય કારણ કે મેચ્યોર નથી તે, ત્યારે બાળકને સમજાવવું જોઈએ, તેને બદલે શિક્ષક દ્વારા આ ક્રૂર હરકત કરવામાં આવી છે। શાળાની કોઈ પ્રતિક્રિયા કે તેને લઈને કોઈ વિગતો? હાલ તો જે પ્રકારે જે સમાજ છે, આજે આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તે આ શાળાઓમાં જતા હોય છે અને આ શાળાઓમાં આવી રીતે જે શિક્ષકો છે તે જે બાળકો ઉપર જે ક્રૂરતાપૂર્વક જે માર મારવામાં આવે છે તેને લઈ જે વાલીઓમાં તો રોષ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યાં ને ત્યાં કહી શકાય કે આ જે વાલી છે તે કહી રહ્યા છે કે આ જે શિક્ષક છે તેના સામે કોઈ પણ પગલાં લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીની માંગ છે। જી કૃપા। બિલકુલ, અહીં કાર્યવાહી થવી જ જોઈએ। જે પ્રકારે બાળકની હાલ સ્થિતિ છે કે વિદ્યાર્થીનું માથું પણ સીધું નથી થતું તેવી સ્થિતિ છે, માતા પિતામાં પણ ચિંતા હશે, તેઓનું શું કહેવું થાય છે? માતા પિતામાં તો ચિંતા છે કે વિદ્યાર્થીનું જે માથું છે તે સીધું નહીં થઈ રહ્યું છે। હાલ તો જે વિદ્યાર્થી છે તે સારવાર હેઠળ છે, પરંતુ વિદ્યાર્થીમાં એટલો બધો ડર બેસી ગયો છે જેને લઈ માતા પિતા પણ હાલ તો ચિંતિત બન્યા છે અને આવા જે શિક્ષકો છે તેમના ઉપર ખરેખર પગલાં લેવા જોઈએ અને આ જે શિક્ષકો છે તે કેમ આવા વિદ્યાર્થીઓ સાથે આ ક્રૂરતાપૂર્વક માર મારવાના અનેક કિસ્સાઓ આવી રીતે છોટાઉદેપુરમાં સામે આવતા હોય છે। તેથી ચોક્કસ કહી શકાય કે આ જે શિક્ષણ વિભાગ છે
આ શિક્ષકો પર ખરેખર પગલાં લે તે ખૂબ જરૂરી બન્યું છે. જી કૃપા. બિલકુલ પગલાં લેવા જ જોઈએ અને કડક કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. તમામ માહિતી બદલ રફીક આપનો આભાર.